presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by Vasant Masale ऐसे प्यार तो होना ही था. Microfine आटा चक्की, अनाज दड़े सुपर फाइन ઘરઘંટી. વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર, ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. નમસ્કાર, હું છું ધારા. સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. ખીચડી સ્પેશિયલ વીક ચાલી રહ્યું છે અને જે રીતે વિન્ટરમાં બાકી બધી વાનગીઓ સ્પેશિયલ બનાવવામાં આવે છે એ જ રીતે ખીચડી પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ હોય છે, જેને આપણે કદાચ એટલી ગણકારતા નથી. કે આપણે એનું માન આપતા નથી, કારણ કે એ ખીચડી એ ટેસ્ટમાં લોકોને નથી ગમતી, પણ એના ફાયદા બહુ જ બધા હોય છે. તો આજે એક સ્પેશિયલ ખીચડી બનવાની છે. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત. Fortune Refined Sunflower Oil presents Kitchen Magic, co-powered by Vasant Masala, Microfine આટા ચક્કી and Varmora Tiles and Bathware. આજે મારી સાથે જોડાઈ રહ્યા છે ઉન્નતિબેન રાવલ, કે જે સૌથી પહેલા બનાવશે એક એવી રેસીપી કે જે લગભગ આપણે ઘરે નથી જ બનાવતા. જ્યારે આપણે બહાર જઈએ ત્યારે કોઈ પણ પંજાબી શાક સાથે એને ઓર્ડર કરતા હોઈએ છીએ. જી બિલકુલ, આજે આપણે બનાવી રહ્યા છીએ નાન, અને એ પણ એકદમ અલગ રીતે. તવામાં કઈ રીતે નાન બનાવી શકાય એ રીતે આપણે બનાવવાના છીએ, અને એ ફ્લેવર્ડ નાન જે છે એ બનાવશું. એટલે કે ગાર્લિક નાન તૈયાર એ કરવાના છે, અને ત્યાર પછી ફોક્સટેલ મિલેટ્સ ખીચડી. તો કરીએ આજના શોની શરૂઆત. ઉન્નતિબેન, સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. ખૂબ ખૂબ ધન્યવાદ આપનો ધારાબેન. તમે ગાંધીનગરથી ખાસ આવો છો, અને તમે અત્યારે શું કરો છો એના વિશે ખાસ વાત વ્યુઅર્સને કરો. ઓકે, મારું નામ ઉન્નતિ પ્રિયાંક રાવળ. હું ગાંધીનગરથી આવું છું. હું એક હોમ શેફ છું. મારો પોતાનો કેટરિંગનો બિઝનેસ છે, અને મારું પોતાનું અત્યારે ફ્રેન્ચાઇઝી ઓપન કરવા જઈ રહી છું હું, ડાયટિશિયનની બેકરી એન્ડ સલાડ. અરે વાહ! એટલે સેલેડ, બેકિંગ, આ બધું જ તમે જાતે એક બ્રાન્ડ જાતે ઘરે જ બનાવું છું. ઓકે. અને હું એક મારી પોતાની બ્રાન્ડ ઊભી કરવા જઈ રહી છું. અરે વાહ, ખૂબ સરસ. સૌ પ્રથમ તો એના માટે કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. અને બહુ જ બધી વિશેષ કે તમારી બ્રાન્ડ જે છે એ ગાંધીનગર અને ગુજરાતમાં બહુ જ મોટું નામ હાંસલ કરે. થેન્ક યુ. અને આજે જે આપણે બંને રેસીપી બનાવવાના છીએ એમાંની એક રેસીપી એવી છે કે જે લગભગ લોકો ઘરે નથી બનાવતા. રાઈટ. અને લગભગ મહિનામાં 2 વખત તો બારે ખાય જ છે. 100%. જી, તો એને ઘરે કઈ રીતે બનાવી એ આજે તમે શીખવાડવાના છો, જે છે એક ફ્લેવર્ડ નાન. એટલે કે એમાં એક આપણે ફ્લેવર ઉમેરીએ છીએ. યસ, ગાર્લિક નાન આપણે બનાવીએ છીએ. તો એ કેવી રીતે બનાવશું એ જરા એક વખત કહી દો આપણા વ્યુઅર્સને. એમાં જોઈશે આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ: 1 કપ મેદો, પછી બેકિંગ સોડા, બેકિંગ પાવડર, ખાંડ, ગાર્લિક, મીઠું અને કોથમીર. ઓકે. અને ઓઇલ. ઓકે. અને દહીં નખાય છે, જે ઓપ્શનલ છે. દહીંથી થશે શું કે એકદમ સોફ્ટ થશે. જે આપણે બહાર ખાઈએ અને 5 મિનિટ પડી રહીને જે ચપળ થઈ જાય ને, એ નહીં થાય. ઓકે. એનાથી એકદમ સોફ્ટનેસ આવશે. ઓકે, તો કરીએ શરૂઆત. ઓપ્શનલ છે. હા, શ્યોર. ચલો. તો પહેલાં 1 કપ મેદો, પછી 1 ટીસ્પૂન ખાંડ, 1 ટીસ્પૂન બેકિંગ સોડા, 1 ટીસ્પૂન બેકિંગ પાવડર. ઓકે. સ્વાદ અનુસાર મીઠું અને ઓઇલ. ઓકે. ઓઇલ આપણે જે અહીંયા લઈએ છીએ એ ફોર્ચ્યુનનું રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ લઈએ છીએ. સનફ્લાવર ઓઇલ લઈએ છીએ. યસ, વેરી વેરી લાઇટ છે. એ ટ્રાન્સ ફેટ ફ્રી છે, 100+ ક્વોલિટી ટેસ્ટ પાસ પણ છે, અને સાથે આ ઇમ્યુનિટી બૂસ્ટર પણ છે. એટલે વિટામિન A, D અને E તો મળે જ છે, એટલે સાથે ઇન્ડિયાઝ નંબર 1 ઓઇલ બ્રાન્ડ પણ આપણે કહી શકીએ. શ્યોર મેમ. પછી આને એકદમ આપણે મિક્સ કરી દઈશું. બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ એકદમ મિક્સ થઈ જાય પછી એમાં જરૂર પૂરતું પાણી નાખીને જ કરવાનું છે, કારણ કે તમે એકદમ પાણી નાખશો ને તો એકદમ લૂઝ થઈ જશે. પછી એમાં તમારે કરવું બહુ અઘરું પડી જાય છે. બિલકુલ.
આવી રીતે એક સોફ્ટ ડો તૈયાર કરવાનો હોય છે. પછી આને બહાર કાઢી અને એને ઓઇલથી જ ગ્રીસ કરીને કરવાનું હોય છે. ઓકે. અને આને તમે તરત કરવા જશો ને તો નહીં થાય. આના માટે આને ફર્મેન્ટેશન લાવવા માટે જો શિયાળો હોય તો ઓછામાં ઓછા 5 થી 6 કલાક તમારે રેસ્ટ આપવો પડશે. ઓકે. અને જો ઉનાળો હોય તો 2 થી 3 કલાક. ઓકે. ધારો કે તમારે રાત્રે કરવી હોય તો તમારે સવારે લોટ બાંધશો ને ત્યારે થશે. ઓકે, એટલે ડિનરમાં જો 8-9 વાગે કરવું હોય તો સવારે 10-11 વાગે તો સવારે, અધરવાઇઝ ઉનાળો હોય તો બપોરે થઈ જશે. ઓકે. એકચ્યુઅલીમાં આને જ્યારે આપણે મસળવો હોય, આમ તો હું આમાં કરું છું પણ હું આ ખાલી વ્યુઅર્સને બતાવવા માટે કે એક હાથથી આમ ખેંચવાનું છે અને એક હાથથી ખાલી આમ લાંબુ જ્યાં સુધી સ્ટ્રેચેબલ થાય ને, આમ કરશો એટલે સ્ટ્રેચેબલ થશે. અચ્છા. અને પછી એનું ફર્મેન્ટેશન આવશે ને એટલે વધારે થશે. બિલકુલ સીધી લાઈન. ઓકે. એટલે આ હું મેં અત્યારે બાંધી રાખ્યો, એમાં ફર્મેન્ટેશન નથી. આમાં ફર્મેન્ટેશન બાંધેલો લોટ તૈયાર છે. ઓકે. જેથી આપણે ઇઝીલી કરી શકીએ. ઓકે. સો આજે તમે જે આ લોટ ઓલરેડી ફર્મેન્ટ કરીને લાવ્યા છો એમાં કેટલું માપ અને કેવી રીતે તમે જે લોટ બાંધ્યો એમાંથી કેટલા એક જ નાનું નાન છે. જે તમે પ્રિકોશનમાં 1 વાડકી લો તો એના બેકિંગ પાવડર, બેકિંગ સોડા એ બધું 1 ટીસ્પૂન જ નાખવાનું રહેશે. ઓકે. એટલે માપમાં આપણે બહુ જ પ્રિસાઇઝ રહેશું. ઓકે. એમાં તમારે જે રીતનો લોટ લીધો હોય એ રીતનું માપ નાખવાનું રહે છે. પણ 1 વાડકીએ 1 નાની ચમચી બેકિંગ સોડા, 1 નાની ચમચી બેકિંગ પાવડર, 1 નાની ચમચી ખાંડ, સ્વાદ અનુસાર મીઠું, ઓઇલ અને દહીં ઓપ્શનલ છે. ઓકે. દહીં નાખવું હોય તો કેટલું નાખવાનું? 1 ચમચી. 1 ચમચી. ઓકે. ઓકે. બરાબર. કારણ કે પછી જો ઉનાળો હશે ને બહુ જ પાણી છૂટશે ને તો તમે કરી નહીં શકો. બરાબર છે. એના માટે. અને તમે જ્યાં અત્યારે આ લોટ મસળી રહ્યા છો કે જ્યાં તમે અત્યારે વણીને તૈયાર કરશો નાન, એ આપણી જે આ સ્લેબ છે એ ખાસ તમને કહું કે વર્મોરાની સ્લેબ છે. અરે વાહ, સરસ છે એકદમ. યસ. એટલે IST ટેકનોલોજીથી બનેલી છે અને સાથે આ એન્ટીબેક્ટેરિયલ પણ છે. એટલે ડિરેક્ટ આપણે લોટ આવી રીતે બાંધવો હોય કે પછી રોટલી વણવી હોય કે નાન વણવું હોય કરી શકીએ, કે પછી સબ્જી કટિંગ કરવું હોય તો સ્ક્રેચ પ્રૂફ પણ છે. અચ્છા. યસ. એટલે તમે જે જગ્યા પર અત્યારે નાન બનાવો છો ત્યાં બહુ જ બધી લેડીઝ અત્યાર સુધી કટિંગ પણ કરેલું છે પણ તમને ક્યાંય સ્ક્રેચેસ નહીં દેખાય. નથી દેખાતા. હવે જે આપણે આ લોટ કર્યો એમાં જો આ હું કરીને લાવી છું, જોયું સ્ટ્રેચ થઈ રહ્યો છે. આ સ્ટ્રેચિંગ અને આ લાસ્ટિંગ આવવું જોઈએ તો જ તમારી વ્યવસ્થિત થશે. ઓકે. અને આને જેટલું સ્ટ્રેચિંગ કરશો ને એટલી તમારી વસ્તુ સરસ બનશે. અરે વાહ. ઓછામાં ઓછું 15 મિનિટ સુધી તમારે આ મસળવાનું રહેશે. હું જો કે કરીને મેં રેડી કર્યો છે પણ તમે આ લો તો ઓછામાં ઓછું 15 મિનિટ તમે મસળશો ને તો આરામથી થશે. હા. ઓકે. ઓકે. આ રીતે વણી લેવાનું રહેશે. આ રીતે વણવાનું રહેશે. પહેલા રાઉન્ડ વણવાનો છે આપણે. અને આને કોર્નર ઉપરથી જ વધારે વણવાનું છે. વચ્ચેથી વધારે ભાર નથી આપવાનો. પછી એને સહેજ આ રીતે ખેંચવાનું છે. ઓકે. હવે આપણે ગાર્લિક નાન બનાવવા માટે પહેલાં તો થોડું જ ઓઇલ, પીછી વડે અને પછી એને આ રીતે આમાં લોકો ગાર્લિકના પીસ બી નાખતા હોય છે પણ એ નીકળી જાય છે. અને ઘણીવાર શું છે કે છોકરાઓ બી કાઢી નાખે છે. બિલકુલ. એટલે હું આવી રીતે પેસ્ટ બનાવીને જ કરું છું. અચ્છા. અને થોડી આપણે કોથમીર નાખી દઈશું.
ઓકે. આમાં કાળા તલ અને કલોંજી નાખવી હોય તો નાખી શકાય, હું અહીંયા નથી નાખતી. અચ્છા. પછી સહેજ સ્પ્રિંકલ કરી અને આને પ્રેસ કરીને કરી દેવાનું છે. હવે આવી રીતે હાથમાં લઈ અને આ બ્રશ વડે આને પાછળના ભાગમાં આપણે પાણી લગાવવાનું છે. અચ્છા. હા, પાણી સરખું લગાડીએ છીએ આપણે. હા, પાણી એકદમ સરખું લગાડી અને પછી આને આમાં ચોંટાડી દેવી પડે છે. ઓકે. તવા પર જ ચોંટાડી દેવાનું રહેશે. ચોંટાડી તવો દેવું. ફૂલ ગરમ હોવો હા, જોઈએ. ગરમ હોવો જોઈએ. ઓકે. હવે તમે આ જોઈ શકો છો કે આમાં જે આ બબલ્સ આવે છે ને, હા. એટલે એ નીચેથી શેકાઈ રહ્યું છે. અચ્છા. ઓકે. એટલે અત્યારે આપણે સ્લો ફ્લેમ પર રાખ્યું છે. હા, થોડું સ્લો ફ્લેમ પર રાખવાનું, નહીં તો નીચે બળી જશે. અને આમ પણ હવે ફૂલાવા લાગ્યું છે. હા, આ ફૂલી જશે તરત. યસ, તરત જ ફૂલાવા લાગ્યું છે. હવે આને શેકવા માટે નીચેથી તો થઈ ગયું, હવે આને ઉપર શેકવા માટે આપણે આ રીતે તવીને ઊંધી થોડો ફાસ્ટ રાખીશું. ગેસ કરી અને ઊંધી છે ને આમ રાઉન્ડ રાઉન્ડ ફેરવતા જવાનું અને શેકતા જવાનું. અચ્છા. ઓકે. એટલે આપણે પાછળ પાણી હા, પાણી એટલે- લગાડ્યું છે કે હા, ઊંધું એટલે- કરીએ ત્યારે એ પડી ન પડી ના જાય. જાય. અને પડી જશે ને તો બી બધું શેકાઈ જશે ને ત્યારે પડશે. અચ્છા. અને આમાં છોકરાઓ માટે ચીઝ નાન કરવી હોય તો જેમ આપણે રાઉન્ડ કર્યું એમાં ચીઝ, પછી થોડો ચાટ મસાલો અને કોથમીર મિક્સ કરી અને એને ભરી દેવાની છે અંદર. ઓકે. અને પછી સેમ પ્રોસેસ. અચ્છા. હા, બરાબર. તો આ નાન બનીને આપણી તૈયાર થઈ ગઈ છે. અરે વાહ, જો વન્ડરફુલ. તમે જુઓ છો પાછળ. વાહ, પાછળ પણ પાકી ગઈ છે. પાકી બરાબર. ગઈ છે. અને આગળ પણ આ રીતે સોફ્ટ થઈ ગયેલી હા. છે. તો નાન આપણી રેડી. હવે આ નાન એને રેડી થઈ ગઈ છે. હવે આપણે એને સર્વ કરી શકીએ છીએ. પણ એકચ્યુઅલીમાં આને તમારે ઉપર ગ્રીસ કરવું હોય કે છોકરાઓને બટર આ તે તો તમે ગ્રીસ આરામથી કરી શકો. કરી શકીએ છીએ. ઓકે. તો ચલો હવે આપણે સર્વ કરી સર્વ દઈએ. કરી દઈએ. ઓકે. ગાર્લિક નાન બનાવવા માટેની સામગ્રી: 2 કપ મેંદાનો લોટ, 1 ટીસ્પૂન બેકિંગ પાવડર, 1 ટીસ્પૂન ખાવાના સોડા, 1 ટીસ્પૂન ખાંડ, 1 ટીસ્પૂન મીઠું, 2 ટેબલસ્પૂન લસણની પેસ્ટ અને સાથે ફોર્ચ્યુન રિફાઇન સનફ્લાવર ઓઇલ. મેમ, આ આપણી નાન તૈયાર છે. અરે તમે વાહ. જોઈ શકો છો સર્વ થઈને. વાહ, એકદમ ક્રિસ્પી અને ફૂલેલી એકદમ તવા નાન અને તવા ગાર્લિક નાન આપણી બનીને તૈયાર છે. થેન્ક યુ સો મચ આ સરસ મજાની રેસિપી બહુ જ ફટાફટ અને બહુ જ ક્વિકલી શીખવાડવા માટે. અત્યારે લઈએ છીએ એક નાનકડો બ્રેક અને બ્રેક બાદ ખીચડી સ્પેશિયલ વીકમાં આજે આપણે બનાવી રહ્યા છીએ ફોક્સટેલ મિલેટ્સ ખીચડી. Presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by वसंत मसाले ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी, वर्मोरा टाइल्स एंड बाथवेर, घर ब्यूटीफुल બનાવવાની નવી સ્ટાઇલ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. આજે મારી સાથે જોડાયેલા છે ઉન્નતિબેન રાવલ કે જેમણે શરૂઆતમાં આપણને ગાર્લિક નાન અને એ પણ તવા પર બનાવતા શીખવાડ્યું અને હવે આપણે બનાવી રહ્યા છીએ ખીચડી. એ પણ કોઈ સામાન્ય ખીચડી નથી. આ ખીચડી ફોક્સટેલ મિલેટ્સ ખીચડી છે. તો કરીએ આજની શરૂઆત. આ ફોક્સટેલ મિલેટ્સ ખીચડી શું હોય? મિલેટ્સ એટલે તો સમજાયું કે ઘઉં કે ચોખા નથી ઉપયોગમાં લેવામાં આવતા. રાઈટ. આ એક પ્રકારનું એવું જ ધાન છે જેમ આપણે સામો ખાઈએ છીએ, જેમ આપણે મોરૈયો ખાઈએ છીએ. આ એક પ્રકારની એની જ એના જ જેવું છે જે ફોક્સટેલ જેને કહેવાય છે. ઓકે. અને આ બહુ જ હેલ્ધી છે. આમાંથી વિટામિન્સ, મિનરલ્સ એન્ડ B12 ની કમી બી આ પૂરું કરે છે. અચ્છા, તો આને ગુજરાતીમાં શું કહેવાય છે ફોક્સટેલને? કાંગની. 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 કાંગની.
હા. ઓકે, તો આજે આપણે કાંગનીની ખીચડી બનાવીશું. વન્ડરફુલ. તો કરીએ શરૂઆત. શ્યોર. સૌથી પહેલાં આપણે એમાં ઓઇલ નાખીશું. આમાં 4 ટીસ્પૂન ઓઇલ. ઓકે, ઓઇલ આપણે જે લઈએ છીએ એ છે થોડું વધારે. હા, 4 ટેબલ સ્પૂન જેટલું લઈએ હા. છીએ. અને આના ઓપ્શનમાં તમારે ઘી નાખવું હોય તો બી નાખી શકો. અને ફોર્ચ્યુન રિફાઇન ઓઇલ સનફ્લાવર એટલા માટે આપણે લઈએ છીએ કારણ કે વેરી લાઇટ છે, ટ્રાન્સ ફેટ ફ્રી છે, 100+ ક્વોલિટી ટેસ્ટ પાસ છે અને સાથે ઇમ્યુનિટી બૂસ્ટર છે. એટલે વિટામિન A, D અને E પણ છે અને ઇન્ડિયાઝ નંબર 1 ઓઇલ બ્રાન્ડ છે. હવે આ તેલ આવી જાય એટલે એમાં આપણે નાખીશું રાઈ. 1/2 ટીસ્પૂન રાઈ નાખીશું. પછી 1/2 ટીસ્પૂન જીરું. આ ખીચડીથી વેટ બી મેન્ટેન રહે છે. અચ્છા, ઓકે. એટલે જે લોકો ડાયટ કરતા હોય, વેટ મેન્ટેન કરતા હોય, એ લોકોને ખાવામાં તકલીફ પડતી હોય, આ ખીચડી આરામથી ખાઈ શકે ચોખાની જગ્યાએ. એટલે જે લોકોને ના પાડી હોય ડોક્ટર્સે, ચોખાની જગ્યાએ તમે આ મિલેટ્સ વાપરી શકો. અચ્છા. હવે આ રાઈ અને જીરું તતડી ગયા છે તો આપણે સહેજ હિંગ નાખીશું. ઓકે. પછી સહેજ હળદર. પછી થોડી ઓનિયન. ઓકે. પછી ગાર્લિક. ગાર્લિક બી 1 ટીસ્પૂન જેટલું જ જશે. અને થોડું ફાસ્ટ ફ્લેમ પર થોડા સોતે કરીશું. આ સોતે થઈ જાય એટલે થોડા ગાજર. આમાં મેં ગાજર, વટાણા, તુવરના દાણા અને ફ્લાવર બધું મિક્સ લીધેલું છે. અચ્છા. એટલે આમાં થોડા વટાણા, ગાજર બી સોતે કરી લઈશું. ઓકે. હાઈ ફ્લેમ પર સોતે થઈ જાય એટલે થોડું મીઠું નાખીશું. એમાં અત્યારે થોડું સોતે કરવા જેટલું જ નાખવાનું છે. પછી આ જે ફોક્સ મિલેટ આપણે ધોઈને કાંગની જે પલાળી છે એ નાખી દઈશું. પાણી સાથે જ નાખી દેવાની છે. કાંગરીને આપણે 5 થી 10 મિનિટ પલાળીને રાખીએ છીએ. હા. ઓકે. જેમ આપણે નોર્મલ ખીચડી પલાળતા હોઈએ છે અચ્છા, એવી રીતે પલાળીને રાખવાનું. ઓકે. અને આને એમાં જ એટલે આને સીટી નથી વગાડતા આપણે, કડાઈમાં જ થવા દઈએ. સીટી વગાડવી હોય તો વગાડાય, પણ આ એક મિલેટ છે. આ સહેજ બી થોડી વધારે સીટી વાગી જાય ને તો અંદર ચોંટી જશે. અચ્છા. એના હિસાબે આપણે નથી કરતા. ઓકે. અને આમ જ પાણી ઉપર જ એને થવા દઈશું. ઓકે. આમાં જરૂર મુજબ ઓછામાં ઓછું 2 ગ્લાસ પાણી જોઈશે, 2 થી 3 ગ્લાસ. ઓકે. પછી આમાં આપણે આ મગની દાળ છે, તમારે તુવર, ચણા કાં તો મિક્સ દાળ નાખવી હોય તો પણ તમે એડ કરી શકો છો. તો આપણે આ કોરી જ મગની દાળ અંદર એડ કરી દઈશું. અને કાંગનીનું પ્રમાણ અને મગની દાળનું પ્રમાણ આજે આપણે કેટલું રાખ્યું છે? 1 બાઉલ કાંગની અને 1 બાઉલ મગની દાળ. અચ્છા, જે રીતે આપણે ચોખા અને દાળ મિક્સ કરતા કરીએ છીએ સેમ એવી જ રીતે. ઓકે. હવે આને 5 થી 10 મિનિટ ચડવા દઈશું. ઓકે. તો જ્યાં સુધી આ ચડીને તૈયાર થાય ત્યાં સુધી તમારા માટે એક ટાસ્ક છે. હા, બોલો. તમારે 5 મિનિટ ટ્રાન્સ ફેટ ફ્રી ક્વિક રેસિપી તૈયાર કરવાની છે. અને જે પણ બંને રેસિપી બનાવી છે એના રૂલ્સ ખાસ સાંભળવાના છે તમારે, કે બંને રેસિપી તમે તૈયાર કરી, નાન અને ફોક્સટેલ ખીચડી. તો એ જે ખીચડી આ બંને તમે તૈયાર કરી એમાંથી જે પણ ઇન્ગ્રીડિયન્ટ બચ્યા હોય એમાંથી તમારે કંઈક ઉપયોગમાં લઈ તમારે કંઈ એડ કરવું હોય કોઈ ઇન્ગ્રીડિયન્ટ તો એડ પણ કરી શકો છો. પણ જે પણ ઇન્ગ્રીડિયન્ટ બચ્યા હોય એમાંથી તમારે કોઈ નવી વસ્તુ બનાવવાની રહેશે. શ્યોર મેમ, છે મારી પાસે. આપણે કાંગનીનો જ ઉપમા બનાવીશું. કાંગનીનો ઉપમા પણ બની જશે. વન્ડરફુલ. પણ હા, ફોર્ચ્યુન રિફાઇન સનફ્લાવર ઓઇલનો ઉપયોગ તમારે ખાસ કરવાનો રહેશે. ચોક્કસ મેમ. ઓકે. તો આપણે એમાં થોડા પહેલા મસાલા કરી દઈશું. યસ. એમાં 1 ટીસ્પૂન જેટલી હળદર,
હા 1 ટીસ્પૂન મરચું. મરચું આપણે જે લઈએ છીએ એ વસંત મસાલાનું સ્પેશિયલ મરચું છે કે જે આંધ્રપ્રદેશના ગુંટૂરનું બનેલું મરચું છે. હા, પણ એની સ્મેલ અને કલર બી સારો છે. યસ, બિલકુલ. અને 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું. ઓકે. અને મીઠું સ્વાદ અનુસાર. હવે આમાં હું થોડોક 1/2 ટીસ્પૂન ગરમ મસાલો એડ Okay. કરી છું. હવે આમાં જે બીજા જે ઇન્ગ્રેડિયન્ટ્સ નાખવાના છે આપણે, એ આ થોડા ચડી જશે ને એટલે આમાં પાલક જશે, પછી ટમેટા જશે અને આ ફ્લાવર જશે. ઓકે. આ હવે 5 મિનિટ આપણે કૂક થાય ત્યાં સુધી આપણે ઉપમા બનાવી લઈશું. બિલકુલ મેમ, હવે આપણે ઉપમા ચાલુ કરીશું. બિલકુલ. તો એના માટે આ કાંગરીને ડ્રાય રોસ્ટ કરવી પડશે. ઓકે. પહેલાં થોડી ડ્રાય રોસ્ટ કરી અને પછી એનો ઉપમા તૈયાર થશે. ઓકે. આ સોતે થઈ ગયો છે. હવે આને પાછું એક બાઉલમાં આપણે કાઢી લઈશું. ઓકે. પછી એમાં આપણું સનફ્લાવર ઓઇલ જે લાઇટ વેટ છે તે આપણે એડ કરીશું. અહીંયા આપણે આ રેસીપી જે છે એ ટ્રાન્સ ફેટ ફ્રી બનાવવાના છીએ. Yes. એટલે ખાસ ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલનો ઉપયોગ અને કરીશું. આમાં બે ટીસ્પૂન જ ઓઇલ જશે. પછી એમાં 1/2 ટીસ્પૂન રાઈ, અને 1/2 ટીસ્પૂન જીરું, પછી ચપટી હિંગ, અને પછી આ સમ વેજીસ છે એમાં બી વટાણા, ગાજર, ફ્લાવર, જે આપણા વિન્ટરના સબ્જી તમારે જે બી નાખવું હોય એ નાખી શકાય. અહીંયા હું ફ્લાવર, વટાણા, પાલક અને ફ્લાવર, ઓકે, ગાજર, જે પણ આપણને ભાવતા હોય ને બધા onion. વેજીસ નાખી Yes, શકીએ. હા. અને થોડું રોસ્ટ કરી પછી આને થોડું હળદર, ચપટી હળદર, 1/2 ટીસ્પૂન મરચું ઓકે. અને 1/2 ટીસ્પૂન ધાણા જીરું ઓકે. અને સ્વાદ અનુસાર મીઠું નાખી હલાવી દઈશું. અને આમાં કાંગરી નાખી અને ડ્રાય રોસ્ટ કરી અને જેટલી કાંગરી લીધી હોય તમે એટલું પાણી નાખી દેવાનું. ધારો કે 1 છે તો એ મેં હાફ વાડકી લીધી છે, તો હું અહીંયા 1 વાડકી પાણી નાખીશ. ઓકે. કાંગરીને આમ પાકતા કેટલો સમય લાગે? કાંગરીને આમ તમે કોઈ બી ઇન્ગ્રેડિયન્ટ્સ ના નાખો તો ઓછામાં ઓછું 10 થી 15 મિનિટ. ઓકે. હા, ઉપમા આપણું તૈયાર. 5 ત્યાં સુધી આપણે આ જોઈ લઈશું. આપણે હવે આમાંથી ઉપરથી પાલક, ફ્લાવર અને ટમાટર એડ કર્યા છે, ઓકે. જેથી એ પહેલાં નાખત તો એકદમ એકરસ થઈ જાત અને એમાં મિક્સ થઈ જાત, પણ આપણે મિક્સ નથી કરવાનું, એના માટે આપણે ઉપરથી નાખ્યા છે. ઓકે. હવે આ થોડાક આ ફ્લાવર નહીં ચડે ત્યાં સુધી આપણે વેઇટ કરીશું. ઓકે. આ ખીચડી આ રીતે રેડી થઈ ગઈ છે. ઓકે. એકદમ જ કુક થઈ ગઈ છે. અને આ સ્ટેજ ઉપર બંધ કરવાનું છે. ઓકે. તો હવે આપણે સર્વ સર્વ કરી દઈશું. બિલકુલ. આ ખીચડી એકદમ કોરી જ રાખીએ છીએ આપણે. યસ. ઓકે. એકદમ લચકા પડતું જેને જરૂર છે એ કરે, બાકી સેમ આ જ પોઝિશન પર રહે. ઓકે. તો આ છૂટી ખીચડી જેવું પણ એક દેખાઈ રહ્યું રહ્યું છે. છે. ઓકે. તો ફટાફટ હવે બંને વસ્તુને એક સાથે સર્વ કરી દઈએ. ફોક્સટેલ મસાલા ખીચડી બનાવવા માટેની સામગ્રી: 1 કપ મગની દાળ, 1 કપ ફોક્સટેલ એટલે કે કાંગની, 1 કપ સમારેલી પાલક, અડધો કપ ઝીણી સમારેલી ડુંગળી, 1 કપ વટાણા, અડધો કપ ફ્લાવર, અડધો કપ સમારેલા ગાજર, અડધો કપ સમારેલા ટામેટા, 1 ટેબલસ્પૂન લસણની પેસ્ટ, 1 ટેબલસ્પૂન
વસંત મરચું પાવડર, 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન વસંત હળદર પાવડર, 1 ટીસ્પૂન વસંત ક્લાસિક ગરમ મસાલા, 1 ટીસ્પૂન વસંત હિંગ પાવડર અને સાથે ફોર્ચ્યુન રિફાઇન સનફ્લાવર ઓઇલ. તો ધરાબેન, આપણી આ ખીચડી રેડી છે. વાહ, કાંગની ખીચડી આપણી બનીને તૈયાર છે. અને આ જે છે એ ફોક્સટેલ ખીચડી બનાવવી ખૂબ ઇઝી પણ છે અને જે લોકો ડાયટ ફોલો કરે છે એમના માટે અક્ષીર રેસિપી કહી શકીએ આપણે. જેનાથી પેટ બી ભરાઈ જશે. બિલકુલ. અને આ આપણો ઉપમા રેડી છે. જેમ ખીચડી જેવું લાગશે, પણ આમાં દાળ નથી આવતી. આમાં વેજીસ અને કાંગની બેનો જ ઉપયોગ થાય છે. હા, બંને આમ લુકમાં એક જેવા જ છે, પણ આમાં દાળનો આપણે ઉપયોગ નથી કર્યો અને પાણીનો બહુ જ મિનિમમ ઉપયોગ કર્યો છે અને એકદમ કોરી બને છે. તો આ 5 મિનિટ ટ્રાન્સફેટ ફ્રી ક્વિક રેસિપી પણ તૈયાર છે કે જે આપણે કાંગનીના ઉપમા બનાવીને તૈયાર કર્યા છે. થેન્ક યુ સો મચ. તમે આ બધી જ રેસિપીઝ અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડી અને અમારા વ્યુઅર્સ તરફથી, ન્યૂઝ કેપિટલ તરફથી અને કિચન મેજિકની ટીમ તરફથી આપને બહુ જ બધી શુભકામનાઓ. થેન્ક યુ. કે જે તમે નવી બ્રાન્ડનું એક સપનું લઈને આગળ ચાલ્યા છો, એમાં બહુ જ બધી ફ્રેન્ચાઇઝીસની ઓફર તમને મળે અને આવી જ સરસ મજાની મિલેટ રેસિપીઝ અને સેલેડ્સ અને ડાયટ રેસિપીઝ તમે લોકો સુધી શેર કરો. જી, ખૂબ ખૂબ આભાર આપનો ધરાબેન. થેન્ક યુ. આજની આ બંને રેસિપીઝ જો તમને પણ ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. સ્ક્રીન પર દેખાતા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને સાથે અહીંયા જ રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો. લખો તમારું નામ, રેસિપીનું નામ, રેસિપીની રીત અને રેસિપીનો કોઈ સરસ મજાનો ફોટો હોય તો પાડીને મોકલાવી દો. અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે. ફરી મળીશું એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, કો પાવર્ડ બાય વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. Presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by वसंत मसाले ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घर घंटी, वर्मोरा टाइल्स एंड बाथवेर. घर ब्यूटिफुल बनावવાની નવી સ્ટાઇલ.